તેજગઢ ગામમાં અરાજકતા ફેલાવતા સામાજિક તત્વોના ત્રાસથી મુક્તિ અપાવવા ગ્રામજનો દ્વારા નિવાસી કલેક્ટર એસડી ગોકલાણીને આવેદનપત્ર આપવામાં આવ્યું. તેજગઢ ગ્રામજનો દ્વારા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી તેઓ દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી કે તેજગઢ ગામમાં છેલ્લા 10-15 વર્ષથી પૂનમભાઈ ચારણ તથા તેમના પરિવાર દ્વારા ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવેલ છે. ગત માસે તેજગઢ ગામની બજારમાં એક દુકાન પચાવી પાડવાના હેતુથી દુકાનની આગળના ભાગમાં સૂકા ઘાસના પૂડા મૂકી દબાણ ઊભું કર્યું હતું. દુકાન માલિકોએ ઘાસના પૂડા હટાવવાની કોશિશ કરતા તેમની જોડે તેમના પરિવારના સભ્યો દ્વારા મારામારી કરી ઘાસના પૂડા સળગાવી દુકાનો સળગાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર બનાવથી તેઓની ગુનાહિત માનસિકતા છતી કરી દે છે, જેથી તેઓ તથા તેમના પરિવાર સામે કડકમાં કડક પગલાં ભરી ગ્રામવાસીઓને તેમના ત્રાસમાંથી મુક્તિ મળે તે રીતેની કાર્યવાહી કરવા તેજગઢ ગ્રામવાસીઓએ અપીલ કરી હતી. આ પ્રસંગે તેજગઢ ગામના તમામ કોમના લોકોએ પોતાના ધંધા રોજગાર સ્વયંભૂ બંધ રાખી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આવો શું કહી રહ્યા છે જો દુકાનદારો તેમજ ગામના અગ્રણી. રિપોર્ટર મનીષ રાઠવા, તેજગઢ, છોટાઉદેપુર, મધ્ય ગુજરાતનો વાત ન્યૂઝ. મારી દુકાનમાં ઘાસચારો નાખી દીધો છે. આ પૂનમભાઈ કરીને જે છે એમને બધા ભરવાડ તરીકે પૂનમભાઈ તરીકે ગામમાં ઓળખે છે. અમારી દુકાનમાં એમને ઘાસચારો નાખી દીધો છે, ટ્રેક્ટરના સાધનો મૂકી દીધા છે. ચાલુ દુકાનમાં એવી ધમકી આપી કે દુકાન ખાલી કરી જાઓ, મારે મારો સામાન મૂકવો છે, પણ દુકાન અમારી છે તો અમે કેમ ખાલી કરીએ? પણ તો પણ એમને ઘાસચારો ને બધું નાખી દીધું છે. જ્યારે અમે કડવા જઈએ છે તો અમને બધાને મારામારી કરે છે. કેરોસીન છાંટીને મારી પર છાંટીને દુકાન પર ઘાસ પર છાંટીને એવું કહે છે મને તમને બાળી નાખીશું. દાટ ધમકી આપીને બધાને એમ કે મારી જગ્યા છે, પણ જગ્યા તો અમારી છે, અમે વર્ષોથી કરતા આવ્યા છે તો જગ્યા અમારી છે. અને અમે ઓલરેડી 4 કેસ જીતી ગયા છે તો એ કાયદાનો બી અમલ નથી કરતો. ઉપરવટ થઈને આ ઘાસ નાખીને અમને બધાને હેરાન કરે છે. આખા ગામને હેરાનગતિ થઈ રહી છે અને આખું ગામ અમારી જોડે આવ્યું છે. કલેક્ટર ઓફિસમાં અમે આવ્યા છે, નિવેદન આપવા અમે આવ્યા છે, આવેદન આપવા આવી ગયા છે. એકતા સોની મિલન, સુમનભાઈ વિઠ્ઠલભાઈ પંચોલી, જે લોકો 50 વર્ષથી દુકાન કરે છે તેજગઢમાં, અને એ લોકોને મુસ્લિમ સમાજ જોડે વેચાતી જમીન લીધેલી પોતપોતાની સનદો છે અને એ લોકોને શાંતિ ભાઈચારા આખા ગામમાં રહી. આજે એસટી એસસી દરેક જાતના માણસો એમને સાથ સહકાર અપાયો, કેમ કે એ લોકો કોઈ જોડે કોઈ સંબંધો બગાડ્યા નથી. આ પૂનમભાઈ 2005માં જમીન લીધી છે, આ લોકોએ 74માં લીધી, 2074 1974. તો આજે 50 વર્ષ થયા તો આ લોકોને કેવી રીતે બેના જમીન મળી? 2015માં આપણે 5માં લીધી જમીન, તો આ લોકોએ 50 વર્ષ પહેલી જમીન લીધી ને ખબર નથી કે આ જમીન કોની છે? વેચાતી બે કેટલા રૂપિયા આપ્યા જમીનના એ બી તપાસ કરો. આ પૂનમભાઈ ભરવાડ એ માથાભારા માણસ છે. ઉદયપુરમાં એની ઘણી બધી ફરિયાદો ગામમાં અમે એટલા બધા વિખવાદ ઉભા કરે. અમારા ગામમાં દરેક જાતિ ભેગી રહી છે, કોઈ ઝઘડો નથી અમારા ગામમાં. અને આ માણસ શું કહે છે આ જગ્યા મારી, પેલી જગ્યા મારી, તલાવની પાર મારી. તો એની તલાવની પાર કેવી રીતે આવી? એ માણસ આજે અમારા ગામમાં બારિયા ધવલભાઈની જમીન પર હોટલ નાખીને બિંદાસ રહી. બિચારો ધંધો કરે, ડોક્ટર, એના ઘેરથી શિક્ષિકા છે. એટલે ગભરાય કે ભાઈ મારે નહીં વળવું આ માણસ જોડે. આ ભાઈ 50 વર્ષ ઝઘડા કરે છે તો એવું થોડું ચાલવાનું ગામમાં. આજે એક માણસ આવીને આજે 10,000 વસ્તીને ડગડાવતો હોય તો એ માણસ માથા પર નથી તો શું છે? એની તપાસ થવી જોઈએ અને એને પાછા હેઠળ ગામની બહાર નીકળવો જોઈએ. અને આ પૂનમભાઈ ભરવાડ તેજગઢ ગામમાં માથાભારે તત્વ છે, કોઈ જોડે સંબંધ રાખતો નથી અને દરેક જાત અમારે ભેગી રહી છે ભાઈચારાથી. એ ભાઈચારો તોડવાની કોશિશ કરી રહ્યો છે. એને પાછા હેઠળ ધરપકડ થાય અને એને બધા કેસોની તપાસ થાય. એની તેજગઢમાં પંચાયતમાં કેટલી અરજીઓ એની તપાસ થવી જોઈએ અને એને ગામની બહાર કાઢો. અને એક વસ્તુ છે, એને ગામમાં રહેવું હોય તો બધાથી ભાઈચારો રહે. પેલો ઘાસ કહેલો છે એ કાઢે અને પેલા ધવલભાઈના કેબિન જે પચાવી પાડી જમીન એનો નિકાલ થવો જોઈએ. અમારે નિકાલ અમે આંદોલન કરીને જાતે જો પ્રશાસન અમુક સાથ સહકાર નહીં આવે તો અમે ગામ લોકો ભેગા થઈને એને કેબિન માં તોડી નાખી દઈશું. મારું નામ રોહિત વસંતભાઈ પરસોત્તમભાઈ. તો પ્રશાસનને જાણ કરવા મારી મહેરબાની છે.